જિજ્ઞેશ મેવાણી જે કે છે એ વિષય આમ જોવા જાઓ એ તો લોકોનો વિષય છે ને, એને લોક પ્રતિનિધિત્વ તરીકે એ વિષય ચર્ચ્યો છે. વિષય ચર્ચવાની એની ભાષા ને બધા સાથે આપણે અસંમત હોઈ શકીએ, પણ વિષય તો સાચો છે, તો લોકો એની સાથે જોડાવું જોઈએ. પણ હું લોકો જયારે કહેતો હોઉં છું ત્યારે એ લોકો કહેતો હોઉં છું જે 32% 34% લોકો આજે પણ આ સરકારની સાથે અસંમતિ દર્શાવીને વિપક્ષમાં વોટ નાખતા હોય, તો 68% લોકોના કારણે 68%માં વોટ નહીં આપનારાને કાઢી મૂકો માત્ર 50% લોકો, તો 50% લોકો જે છે એ આ બધું જ ચલાવી લેવા માંગે છે. એના કારણે 100% જે સમાજ છે એ પણ ક્યાંક ને ક્યાંક એની અંદર મુશ્કેલી અનુભવે છે. અને એટલે આ જો પરિપાટી થઈ જશે, કોઈ પણ સરકાર આવે, આજે આ સરકાર છે, કાલ કોંગ્રેસની સરકાર આવશે, કદાચ હર્ષસંઘવી પક્ષમાં હશે ને જિજ્ઞેશ મેવાણી ગૃહમંત્રી હશે અને સવાલ કરશે કે આનું શું કરો છો, ત્યારે જિજ્ઞેશ મેવાણી માટે સરળ બની જશે કે સાહેબ તમે હતા ત્યારે શું કરતા હતા, તમે જે કરતા હતા હવે હું કરું છું. તો પછી સરકારો બદલવાનું કોઈ જે છે મિનિંગ જ નથી રહેતો.